શક્તિસિંહજી ગોહિલને આરતીમાં સામેલ થવા માટે વિનંતી કરીશ. કુંવરજીભાઈ બાવળિયાને પણ આરતીમાં સહભાગી થવા વિનંતી કરીશ. પરિવાર દીઠ 2 વ્યક્તિ આવવાનું છે અને એ નામની ઉદ્ઘોષણા કરું છું. દાદલ બાબલુભાઈ આપભાઈ લીલવડા પરિવારમાંથી 2 મહાનુભાવો આરતીમાં સામેલ થવા કથામંચ પર આવશે. સ્વર્ગસ્થ અમરુ બાપુ દેવદાન બાપુ દાદલ ચલાલા પરિવારમાંથી પણ 2 મહાનુભાવો આરતીમાં સામેલ થવા કથામંચ પર આવતા જ જોજો. જેમની ઉદ્ઘોષણા થાય છે રવુભાઈ ભીખુભાઈ દાદલ થાનગઢ પરિવારમાંથી પણ 2 વ્યક્તિ આરતીમાં સામેલ થવા કથામંચ પર પધારશે. સ્વર્ગસ્થ ગબરુભાઈ દેવાયતભાઈ દાદલ પીપળિયા પરિવારમાંથી 2, દાદલ કાનભાઈ મંગળુભાઈ અમરેલી પરિવાર પૈકી 2, શાંતુભાઈ વાસુરભાઈ દાદલ થાનગઢ પરિવાર, દાદલ કિશોરભાઈ રામભાઈ તથા દાદલ સિદ્ધરાજભાઈ રામભાઈ બગસરા કોઈ પણ 2 મહાનુભાવ. સ્વર્ગસ્થ રામભાઈ રાવતભાઈ દાદલ જસદણ પરિવાર, સ્વર્ગસ્થ કલ્પેશભાઈ કનુભાઈ દાદલ ચોટીલા પરિવાર, સ્વર્ગસ્થ જેઠસુરભાઈ રાવતભાઈ દાદલ ખેરડી પરિવાર, સ્વર્ગસ્થ દિનેશભાઈ લખુભાઈ દાદલ બામણ બોર, સ્વર્ગસ્થ વિશુભાઈ છેલભાઈ દાદલ પીપળિયા પરિવાર, સ્વર્ગસ્થ રણજીતભાઈ મેરુભાઈ દાદલ મેવાસા પરિવાર, સ્વર્ગસ્થ કુશાભાઈ રાઠોડભાઈ દાદલ પીપળિયા પરિવાર, દાદલ રામકુભાઈ માણસીભાઈ ગુંદિયાવડા, સ્વર્ગસ્થ ભાણભાઈ રામભાઈ દાદલ નાની મૂલડી ગોસળ, સ્વર્ગસ્થ હમીર બાપુ રાઠોડ બાપુ દાદલ પિંડાખાઈ 2 પરિવારજનો, વિનુભાઈ મોતીભાઈ દાદલ પરિવાર ખેરાણાના 2 મહાનુભાવો, દાદલ જીલુભાઈ નનકુભાઈ અમરેલી 2 પરિવારજન, સ્વર્ગસ્થ રાણીંગભાઈ બાવકુભાઈ દાદલ જસદણ આ પરિવારમાંથી પણ 2 મહાનુભાવ, સાથે સાથે સ્વર્ગસ્થ રામભાઈ રાવતભાઈ દાદલ તરધરા બોટાદ પરિવારના 2 પ્રતિનિધિ, દાદલ ભીમભાઈ રામભાઈ બોટાદ પરિવારના પણ 2 પ્રતિનિધિ આરતીમાં સામેલ થશે. પૂજનીય સંતો પણ આરતીમાં સામેલ થાય તેવી વિનંતી સાથે પંચમ દિવસના બાલચરિત્રના ગાનમાં આપણે સૌ મળીએ એવી વાસુકી દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આભાર.